છે। ડભોઈ ખાતે પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા। જ્યારે ભારે પવન ફૂંકાય છે ત્યારે ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં હોર્ડિંગ્સ જોખમી રીતે ઊભા છે। તેવામાં જો કોઈ પણ હોર્ડિંગ્સ પડે અને દુર્ઘટના સર્જાય તે પહેલા તમામ હોર્ડિંગ્સ નીચે ઉતારી લેવાની માંગ વ્યાપક પ્રમાણમાં ઉઠી રહી છે। બંગાળની ખાડીમાં ચક્રવાત રેમલ તબાહી મચાવી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે। ત્યારે મોટા શહેરોમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરી દેવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે ડભોઈ પંથકમાં વેગા, શિનોર, ચાર રસ્તા, આંબેડકર ચોક, ડેપો રોડ જેવા અનેક વિસ્તારોમાં તોતિંગ હોર્ડિંગ્સ જોખમી રીતે ઊભા છે। હાલ ડભોઈ પંથકમાં છેલ્લા 2 દિવસથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે। તેવામાં જો આવા હોર્ડિંગ્સને લઈને મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું। પરંતુ જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે।